ભગવાનના સંબંધવાળા પશુ, પક્ષી, વૃક્ષ, વેલી એનો પણ મહિમા સમજે તો ભગવાનના ભક્ત મનુષ્ય પંચ વર્તમાન યુક્ત હોય એનો મહિમા સમજે, એને દેવતુલ્ય સમજે, એનો અવગુણ ન લે, એમાં શું કહેવું? આમ વાત કરી છે. બળદેવજીનું દ્રષ્ટાંત આપ્યું. બળદેવજીનું દ્રષ્ટાંત આપ્યું, ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું મહિમા માટે. આવો મહિમા સમજે તો કોઈ ભક્ત ઉપર રીસ ન ચડે, ક્રોધ ઉત્પન્ન ન થાય. ક્રોધ કરવો એક દ્રોહનો પ્રકાર છે. આમ કોઈ આપણને કંઈ કીધું હોય, ગમે એટલું કીધું હોય, અને તરત જ નોર્મલ થઈ જવું એ એક બહુ ઊંચી સ્થિતિ છે. આપણે કોઈને કાંઈ કીધું હોય, કોઈ આપણને કાંઈ કીધું હોય, તરત જ નીલ રિપોર્ટ આવી જાય, એ બહુ યોગી પુરુષ કહેવાય, સિદ્ધ પુરુષ કહેવાય. આવું થતા શીખવું, આવી ટેવ પાડવી. કાર્યાણીનું 9મું વચનામૃતા. મહિમા સમજવાની વાત આવી. એક સરકારી અધિકારીનો આપણે મહિમા સમજીએ છીએ. કેટલા ધક્કા ખવડાવે, કોઈ દિવસ એની સામે કાંઈ બોલાતું નથી. લેશ માત્ર ગમે એટલી વાર જવું પડે, કચેરીમાં, ઓફિસમાં ગમે એટલી વાર જવું પડે, આકુળ વ્યાકુળ થવાતું નથી કોઈ દિવસ. કોઈ દિવસ આકુળ વ્યાકુળ થવાતું નથી, લેશ માત્ર. વ્યવહારમાં જો ઘણી વાર ખોટે ખોટો ટાઈમ બગાડતા હોય એકબીજાનો, પણ કાંઈ બોલાય નહીં, તરત સમાજમાં આબરૂ જાય. આમ બોલવાનું આવી જતું હોય તો એ પાછો ગળી જાય. નવા નવા સગા હોય તેવું બહુ થતું હોય. બોલવાનું આવે તો એ પાછું સમાવી દે, ગમ ખાઈ જાય, સહન કરી લે. ગુણાતીતાન સ્વામી એટલું બોલ્યા, હું ઘરે આવું કરતા હશે એમ, પણ એથી આગળ શબ્દો ન આવવા દીધા સ્વામીએ. સ્વામી કે કેટલાક તો નવે નવા કપડાં ફાડી નાખે. ગુણાતીતાનંદ સ્વામી કે એક કટકો જોતો હોય તો નવા તાકામાંથી તોડે. હું ઘરે આમ કરતા હશે એટલું બોલ્યા, એથી આગળ ન વધ્યા, પછી ત્યાંથી ગમ ખાઈ ગયા. સહન કરવું ને એ મોટામાં મોટી ભક્તની સિદ્ધિ છે, મોટામાં મોટી. તમારા બે ભાઈઓનો હુંકારો મટી ગયો એમ છે. બાધ્યા હોત તો વધારે, બાધ્યા નહીં. શાંતિભાઈ નહીં, હુંકારો મટી ગયો એ તો સારું. તમે તો
ભૂંગળા છો, એમ્પ્લીફાયર ઘરમાં પડ્યું હોય, કા જાતું કરવું એનું નામ ક્રોધનું શમન. જાતું કરી દેવું એનું નામ ક્રોધનું શમન, ક્રોધની શાંતિ. અગ્નિ શમન કેન્દ્ર હોય ને તમારે શહેરમાં, અગ્નિ શમન કેન્દ્ર. હે અગ્નિ લાગે ત્યાં બંબા પાણીના દોડીને જાય, અગ્નિને સમાવી દે. સહન કરવું ને એ અગ્નિ શમન સાધન છે. ક્રોધ રૂપી અગ્નિને શમન કરી દેવાનું સાધન. કાં તો મહિમા, કાં તો અસમર્થપણું. આપણે એને પહોંચી શકીએ એમ નથી, માટે ક્રોધ નથી કરવો. અસમર્થપણું. અને સમર્થપણું હોય અને સહન કરવું એ તો પ્રથમ પ્રકરણના 27માં વચનામૃતમાં લખ્યા એવા ભક્ત છે. સમર્થ થકા ઝરણા કરવી કોઈથી થાય જ નહીં. કાં અસમર્થ બની જાઓ તો ક્રોધને સમાવી શકો, અને સમર્થ હો તો ઝરણા કરી શકો તો ક્રોધ શાંત થઈ શકે. સમજણ? કયો જી હવે આજ આખા દિવસમાં ક્રોધ આવશે ત્યારે શું કરશો? ક્યારે ક્યારે ક્રોધ આવે? તમારી તબિયત કેવી છે? કઈ કઈ બાબતમાં ક્રોધ ઉત્પન્ન થાય? તમારી પોતાની તબિયત કયો જી? કિશોરભાઈ, તમારી તબિયત કેવી છે? મનનું ધાર્યું ન થાય તે ક્રોધ ઉત્પન્ન થાય તો તમે હાવ સામાન્ય માણસમાં વહી ગયા. સામાન્ય માણસને મનનું ધાર્યું ન થાય એટલે તણખા નાખે. સાંભળ્યું ભાઈ મનસુખભાઈ? આપણને ખબર પડી જવી જોઈએ અહીંયા આપણો ક્રોધ ઉત્પન્ન થશે. અને હામો માણસ એ બહુ હોશિયાર હોય, આપણી ભેગા રહેતા હોય ને એ આપણે ક્રોધ ઉત્પન્ન કઈ થાય છે ને ખબર હોય એટલે એવો પ્રસંગ ઊભો કરી. એવા બહુ હોશિયાર હોય ઘણા. એ ક્રોધ ઉત્પન્ન કરાવવો એ ક્રોધી છે. ક્રોધી હોય એને જ ક્રોધ ઉત્પન્ન કરતા આવડે ને? કા અનીતિ વાળો હોય એને જ અનીતિ આવડે ને? બીજાને ક્યાંથી આવડે? એમ ક્રોધ ઉત્પન્ન કરાવે છે ને એ ક્રોધીનો પ્રકાર જ છે, ક્રોધી જ કહેવાય. નકર હામા ભક્તને ક્રોધ ઉત્પન્ન થાય છે શેમાંથી એ આપણને ખબર છે, તો શું કામે એ પ્રસંગ ઊભો થવા દેવો જોઈએ? એ પ્રસંગ ઊભો શું કામ થવા દેવો જોઈએ? એમ હા. વ્યવસાયમાં કે કુટુંબ પરિવારમાં ગામમાં ક્યાંય કઈ નથી બનતું. ભોગ જ એવો દે કે ચતુર્ભેદ દે, આ પાડી દે છે, એટલી મહેનત કરી છે, નથી થતું કઈ. ક્યારેય પ્રશ્નમાં અમારા ક્યારેય કોઈ આવ્યો ન હોય એવું પણ છે. ગમે એવા માણસ સામા હોય
અહીંયા સત્સંગની અંદર જયારે લોકો કિમિયા રમીને સત્સંગને જયારે કઈક ઢળી નાખતા હોય, કઈક એવું નુકસાન જતું હોય, આપણને એમ થાય કે આમ ન કરે તો જ ફાયદો થાય. એમાં અંગત સ્વાર્થ કઈ પાછો હોતો નથી. હા, એટલે આ સત્સંગ આપો આમ થઈ જાય તેમ થઈ જાય તો કઈ આપણને વાંધો નથી, આમ અંગત રીતે. પણ દાજ તો સત્સંગની જ થાય ને. હા, દાજ થાય કે ભાઈ આ મંડળ થવા નથી દેતા, કે આમ હરખું આવવા નથી દેતા, આમ કરે છે મોટા હોવા છતાં. તો એવામાંથી ક્રોધ ઉત્પન્ન થાય તો દ્રોહ થાય એવું તો ઈ બી કઈ નથી પાછી. બરાબર, ભલે મોટા હોય, બરાબર, ઈ બીક લાગતી નથી. આ એક અંગની વાત કરી તો શું કરવું? એ તો મુક્તાનંદ સ્વામીએ એ જ કીધું કે અધર્મ થતો હોય ન્યા તપી જવાય છે, અન્યાયનો પક્ષ કોઈ લે ન્યા તપી જવાય, મોટો થઈ નાનાને દબાવે ન્યા તપી જવાય છે. પછી મહારાજ કે એ ટાળો છો કેમ? મુક્તાનંદ સ્વામી કે મને એટલે ઠેકાણે ક્રોધ ઉત્પન્ન થાય છે. મહારાજ કે તો કેવી રીતે ટાળો છો? મધ્ય પ્રકરણનું 27મું દક્ષિણ દ્વારના ઓરડાના 2 જ વચનામૃત છે. એમાં એક આ વચનામૃત દક્ષિણ દ્વારના ઓરડાનું, બાકી દક્ષિણ દ્વારના ઓરડાના એકોય વચનામૃત નથી, 2 જ છે. એમાં કાંઈ મધ્યનું 27મું. મહારાજ કે તો ટાળો છો કેવી રીતે? તો કે એમ માનીએ છીએ કે સાધુના માર્ગમાં છે, નારદ સંતકાદિક સંતના માર્ગમાં છે, માટે આવો સ્વભાવ આપણને ઘટે નહીં. આ વિચારથી એ તો અકળામણ જરાય ન થવી જોઈએ, એ આપણે સમજવાનું છે. અમને આ બધા કહેતા હતા, અરે આમ કરી નાખી, તેમ કરી નાખી. હું કહું કાંઈ ન, શું કરી નાખશો તમે? હું તમારે જોઈએ છીએ? તમારા સભામાં વાતો નથી કરવા દેવી અમને? મિલકત આરે ઝઘડો કરીને, મિલકત માટે ઝઘડો કરીને હું સભામાં વાતો કરવી બંધ કરી દેવી છે? એમાં પદાર્થ માટે તો વાત આવે જ નહીં કોઈ દી કાંઈ. પદાર્થ હું ભાઈ, એ તો તમે સમર્થને સેવા હોય તો મોટાના દ્રોહની બીક ન લાગે, નગર તો મોટાના દ્રોહની બીક લાગે. હો, તમે સમર્થને સેવા હોય ને તમે ન બીવો તો એક વાત જુદી છે. સમર્થને સેવા નથી અને તમે બીવો નહીં તો નાસ્તિકપણું પણ કહેવાય. હે, હું નરેન્દ્રભાઈ સાંભળ્યું કાંતિભાઈ, તમે ધંધામાં ભેગા છો, રસોડે નોખા છો ને? ભેગા જ છો તો બહુ સહન કરવું પડતું હોય છે ને? કરવું પડતું જ હોય. એમ તમે ઘણથી લોઢાને ટીપો, ઓલ્યા શબ્દથી 2 ભાઈઓને હામાં ટીપતા હોય. કિશોરભાઈને આમ સમજાવે એના, તમને તમારા આમ સમજાવે. પછી કે હાલો ને કોયડે વૈયા જઈએ, આના કરતા તો ઘણ ઉપાડવા હારા, ઘણ ખાવા એના કરતા ઘણ મારવા હારા. કા પછી ગમ ખાઈ જાવ ને? કા બસ ગમ ખાઈ જવું એનું નામ જ ક્રોધનું શમન. એમ સત્સંગમાં શીખવું, ભગવાનના ભક્ત આગળ એવી રીતે શીખવું. એટલે વેનુભાઈ સાંજે હતા છે, એવી રીતે શીખવું. એમાંય સમર્થ છે છતાંય પણ સહન કરવું એ બહુ મોટી વાત.
મહારાજ આણંદ પધાર્યા. આણંદમાં મુખિયાજીએ, હવેલીના મુખિયાજીએ મહારાજનું અપમાન કરાયું. ગાળ્યો ભાંડીને માથે કાદવ ફેંક્યો ને પથરા ઉડાડ્યા. ત્યારે મીંડ્યા કાઠિયું મૂછે તા નાખવા, પક્ષ રાખવા માટે. અમારા ઈષ્ટદેવ અમારી હાજરીમાં આમ, અમારા ઈષ્ટદેવનું આવું અપમાન, અમે હું કામ જીવી છીએ, આના કરતાં મરી ગયા હોત તો સારું હતું, એમ કરીને મીંડ્યા તલવાર ખેંચવા. મારી નાખી. મહારાજ કે બોલતા નહીં કાંઈ, હો કાંઈ બોલવાનું નથી, કોઈએ બંધ કરી દીધા. બધા એની તલવારો પ્યાસી પાછી મ્યાન થઈ ગઈ. ક્રોધ પાછો મ્યાન થઈ ગયો બધાનો. સાંભળ્યું? પછી ગયા જ્ઞાનબાગમાં. આણંદથી જ્ઞાનબાગમાં જઈને સભા કરી. મહારાજ કે જુઓ, સહન કર્યું તો શાંતિથી બેઠા છીએ અહીંયા. આપણે જવાબદારી ઘટી ગઈ, સહન કર્યું એટલે એ લોકોની જવાબદારી વધી ગઈ. જો અને જો હામાં માર્યા હોત તો તને ક્યાંય પંચનામામાં, ધરપકડમાં, સાક્ષીમાં આખી રાત વહી જાત. પંચનામા કરવામાં, પોસ્ટમોર્ટમ કરવામાં. કેટલા એના મરી ગયા હોત ને કેટલા આપણા મરી ગયા હોત, શું થાત? અને સહન કર્યું તો આ શાંતિથી બેઠા છે. લ્યો, વંથલી ગુરુકુળ કરતા હતા તે 1.5 વર્ષ સુધી તો સિમેન્ટ મળી નહીં. 1.5 વર્ષ એમનું પાયા ખોદેલા પીડાઈ રહ્યા હતા. તો કેટલા હરિભક્તો કે સ્વામી એટલું બધું આપણે સહન કરવું પડે એમ. સ્વામી કે શાપિત સંપ્રદાય છે, પહેલા દુઃખ હોય પછી સુખ હોય. બદ્રિકાશ્રમમાં પહેલા દુઃખ ઊભું થયું, ખળભળાટ ઊભો થયો, અને પછી ભગવાન મળ્યા. મૃત્યુલોકમાં આવવું પડ્યું બધું દુઃખ, પછી ભગવાન મળ્યા. ત્યાં મૂર્તિ અને ધર્મ ઉપર કેવો પ્રહાર કર્યો દુર્વાસા ઋષિએ. એ જ મૂર્તિ અને ધર્મ અટણ સહજાનંદ સ્વામીની હારે સોનાના સિંહાસનમાં બિરાજે છે. સ્વામી કે આપણો સંપ્રદાય જ શાપિત છે. એ સંપ્રદાયનું મૂળ તો જુઓ. સ્વામી કે બદ્રિકાશ્રમની સભા એ સંપ્રદાયનું મૂળ છે. ત્યાં પેલા દુઃખ થયું બધાને, પછી સુખ થયું. જે ધર્મ અને મૂર્તિ ઉપર અપમાન થયું, પ્રહારો કર્યા દુર્વાસા ઋષિએ, એ પ્રહાર કરનારો સોનાના સિંહાસનમાં નથી ક્યાંય. પ્રહાર સહન કરનારા ધર્મ અને મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની સાથે સોનાના સિંહાસનમાં સોનાના દાગીના પહેરે છે. સહન કરનારો સિંહાસનમાં છે એટલે મોટો છે. સિંહાસનમાં છે એનો અર્થ મોટો છે. એમ પ્રહાર કરનારો દુર્વાસા, એમાં તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. 20,000 વર્ષે પરણ્યો એટલે હું યુવાની, 1,00,000 વર્ષની આવરદા હતી ને, એટલે 20,000 વર્ષે લગ્ન કર્યા અને પછી 7-8 છોકરા થયા. અને પછી માથે ખભે બેહાડ્યા, બે કાંખે બેહાડ્યા, 2 જોડીમાં લીધા. અને બધા
મૂતરતા આવે ને હંગતા આવે શરીર ઉપર. આમ જાણે દહીંનો અભિષેક ન હોય, રેગાડા હાલે ને એવા રેગાડા હાલ્યા આવતા હતા. આમાં નારદજી મળ્યા. નારદજી કે વાહ, સરસ દર્શન દે છો, પણ બીજું કાંઈ બોલાવાય નહીં એને, નકર ન્યા અગ્નિ ઉત્પન્ન થાય બોલાવે એને બોલાવાય નહીં. નારદજી કે જો કેવું સહન કરે છે, બદ્રિકાશ્રમમાં સહન કર્યું હોત તો કારણ કે ત્યાં હામે હોબડામાં દી એવા નહોતા બદ્રિકાશ્રમમાં કોઈ. સમજાણું? ધોબીએ ધોબી થાય એવા નહોતા બદ્રિકાશ્રમમાં. અને ઘરમાં કહેવા જાય તો દે પરબારી સણસણતી ખરેખરી. હે ઓહો, નારદજી કે બહુ દુર્લભ હો તમારા દર્શન. આવા નવા દર્શન દીધે રાખજો. આમ છે ભાઈ, ઈ દુર્વાસા, એની ઉપર એના છોકરા મૂતરતા હતા ને હંગતા હતા. લે, અને એની ઘરવાળી દરરોજ હો ગાળ્યું દેતી હતી. તમારી ઘરવાળી કોઈ હો ગાળ્યું દે છે? ન દે, એટલે જ પડ્યા છો. એ દેવા મંડી એવી થાય, મહારાજને પ્રાર્થના કરી કે આને દરરોજ હો ગાળ્યું હબકાવી એવી આપો. હવે બાકી છે એની એવી દેજો, આ લાલુને બધાઈને દરરોજ હો ગાળ્યું દે. હો ગાળ્યું દે એ કે હો ગાળ્યું. જોણ જોવા નીકળ્યો દુર્વાસા, તે દુર્વાસાને કોઈ દેતું નહોતું. પછી એટલે ઉરુ ઋષિની હતી દીકરી કદળી, એને કોઈ રાખતું નહોતું. પછી આ દુર્વાસા ગયા કે હું રાખીશ. તો કે ભાઈ પહેલા ચોખવટ કરી લઈયો, હવે તમારે ચોખવટ કરવાની બહુ જરૂર છે, જેવું હોય એવું કહી દો, કાંઈ આબરૂ ન જાય. અને ચોખવટ કરી લીધી, મારી દીકરી હો ગાળ્યું દેશ દરરોજ સહન કરી શકીશ? તો કે કરીશ, એમાં હું ભલે ને બદ્રિકાશ્રમમાં સહન ન કર્યું, પણ અહીં તો સહન કરી લઈશ. એ દુર્વાસા, હો ભાઈ, બદ્રિકાશ્રમમાં અગ્નિ લગાડ્યો તો વગર દિવાસળીએ, વગર લાઇટરે, વગર દારૂએ, વગર અગ્નિએ, વગર લાકડાએ અગ્નિ મૂક્યો તો એ દુર્વાસા. એ અગ્નિ શાંત થઈ ગયો. હાવો મૂર્તિમાન અગ્નિ, મૂર્તિમાન ક્રોધ. હો ગાળું ઈ કે સહન કરીશું. ભલે, તમારે આ બધું શીખવાનું છે. પાછળથી ભવાડા થાય, પહેલા ચોખવટ કરો તો હું આબરૂ વહી જાય. પાછળથી આબરૂ જાય એ કેટલી સહન કરવી પડે. હે, તો પહેલેથી તમે ચોખવટ કરી લ્યો તો, અને પહેલેથી ચોખવટ કરી લીધી, પછી થયા બે ના લગ્ન. આ તોય દુર્વાસે એટલું કીધું, હો ગાળ્યુંથી વધારે બોલશે તો મારામાં શક્તિ છે, તારી દીકરીને બાળી દઈશ. તો કે તો બાળી દેજો, તો મને મંજૂર છે. આ તો કે મને મંજૂર છે હો ગાળ્યું સુધીની, હો ગાળ્યું સુધી સહન કરી લેવી એ મને મંજૂર છે. ઓલા કે 100 ગાળ્યું દે પછી મારી નાખો એ અમને મંજૂર છે. આ ઘડિયાના લગ્ન લીધા ભાઈ, અને હાલ્યો સંસાર દુર્વાસાનો. અને 7-8 વાહે થયા વાંદરા જેવા. એ માથે પેશાબ કરે ને માથે ઝાડા કરે ને અભિષેક કરે. ત્યાં હું વેદ મંત્રો બોલવા પડે એ અભિષેકમાં? એમ છે ભાઈ. સાંભળ્યું ભાઈ? હો ગાળ્યું દે ત્યાં સુધી કોઈને વાત ન કરતા હારા માણાને. હો ગાળ્યુંથી ટપે ને તો કોકને કેવું સમાધાનનું. સાંભળ્યું રમેશભાઈ? તો વાંધો નહીં, કોઈ ન ખબર પડે. હો ગાળ્યું દે ને ત્યાં સુધી. પછી વળી કોક હારા હરિભગતને કેવું હવે આને શું કરવું છે એમ. સહન કરીએ છીએ, બહુ સહન કરીએ છીએ. અહીં સહન ન થાય સત્સંગમાં. ન થાય એટલે ન જ થાય, કોઈથી ન થાય.
એ તો 100 જન્મનો શુદ્ધ મુમુક્ષુ હોય, ખરેખરો ગરજા હોય ને, ખરેખરો ગરજાઓ. આનંદજીભાઈ હંઘેડિયા જેવો મહારાજ કે ઝોલા ખાસ, ઉભો થા. ઉભા ઉભા ઝોલા આવે. પછી કે આની સોટલી બાંધો ઉભી. દોરડું લઈને સંતોએ સોટલી બાંધી અને ઉપર ઠેલ હતો ને લાકડાનો એની હારે દોરડું બાંધ્યું. ઝોલા ખાશો લ્યો, તોય ઝોલા આવે. આખો દી કામ કરે ને રાતે 12 વાગ્યા સુધી સંભાળ બેવું, ઝોલા તો આવે ને. મારે જ ક્યાં કાઢી મૂકો, બારી બેહાડો જોડા પાસે. આનંદજીભાઈ જોડા પાસે બેહાડ્યા મહારાજે. અને હરિભક્તો આવે જાય બધાને કહી દીધું, આવતા જાતા હૈડકુતરી 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 આમ કહેવાનું આનંદજીભાઈને. લ્યો, મારા તો વૈયા ગયા. વર્ષે પાછા આવ્યા કે હજી આનંદજીભાઈ અહીં બેઠા છે. મહારાજ તમે કીધું એટલે બેહવાનું જોઈને 1 વર્ષ સુધી સંતોના જોડા, હરિભક્તોના જોડા ઉતરે ત્યાં બેઠા અને બધા આવતા જતા હેડકુતરી 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 એમ કરે. એનું નામ ખપ. આવો જેને ખપ જાગે સત્સંગનો, આવી જેને ગરજ જાગે, એને કોઈ દિવસ સત્સંગમાં મૂંઝવણ ન થાય, કોઈ દી ક્રોધ ઉત્પન્ન ન થાય. લ્યો, લાલુ સમજાણું? નહીતર ક્રોધ ઉત્પન્ન થાય, મૂંઝવણી થાય, બોલવાનું થાય, હામું બોલવાનું થાય. સારું, તમે જેમ કયો એમ. લ્યો, તમે જેમ કયો એમ. આમાં હું આપણે નાના થઈ જઈએ છીએ. તમે જેમ કયો એમ. આવી વાત છે. પીપલાણામાં સ્વામીને ઈચ્છા હતી, જ્યાં ઘાટ છે ને ઓજત નદીનો, ત્યાં મંદિર કરવાની ઈચ્છા હતી સ્વામીને. ત્યારે ધર્મકેશવદાસ સ્વામી હતા, એમાં સ્વામી ગુરુ ભાવ રાખતા, વડીલ તરીકે રાખતા. એણે સ્વામીને કીધું, ત્યાં તમારો કાંકરોય નહીં રે મંદિરનો, બધું તણાઈને વયું જાય, પૂર આવશે તો ત્યાં મંદિર કરાય નહીં. સ્વામી કે સારું, ત્યાં ગામમાં કરી. પછી ગામમાં મંદિર કર્યું. લે, આ મહત્તા. આનું નામ મહત્તા. મૂર્તિ હોય સ્વામીની સોલવાત, કઈ કેવું ન પડે કે અમારા સ્વામીને લઈ જાઓ, કેવું ન પડે. મેળે મેળે લઈએ. આ મૂર્તિ પેલા દો. મંદિરમાં રાખવા જેવડી છે, પૂજામાં રાખવા જેવડી છે, સામેથી કે એ કોઈને કેવું ન પડે. ની કહેવાની વસ્તુ નથી કઈ. સામેથી કે પૂજામાં રાખવા જેવડી છે, અમારા ઘર મંદિરમાં રાખવા જેવડી છે સ્વામીની મૂર્તિ. જો હે, એ તઈ મહત્તાનો ખ્યાલ આવે ત્યારે. અમારે નવા હરિભક્તો કોઈ આવે કે આ નવા ત્યાગીમાં આવે, કોઈને મેં કઈ સ્વામીની મૂર્તિ આપી નથી દેતા પરબારી. મેળે મેળે જ કે અમારે રાખવી છે, મેળે મેળે જ કે. એ ધરાર આપી દેવાની વાત નથી. અને આપણા સ્વામી કાંઈ એવા કિંમત વગરના નથી ધરાર આપી દીધા જેવા. એ તો એને ગરજ હોય તો લે, એમ છે ને. એટલે આવી વાત છે, વિચાર કરજો બહુ. તમારા મંડળમાં જુવાનની આવી પ્રવૃત્તિ, સભા ને બધું હોય ત્યારે કેવું કામ
ઘર્ષણ થાય કોઈને? ચંદુભાઈ? તો સારું. ઘર્ષણ ન થતો હોય તો સારું. ન થવા દેવું. તો સારું. કોકના ભારમાં હો તો જ ઘર્ષણ ન થાય, નકર ઘર્ષણ થાય. કોકની બીક હોય, કોકની મર્યાદા હોય, કોકનો મહિમા હોય. સારું લ્યો. સહજાનંદ સ્વામી મહારાજ